નમસ્તે. આજની તારીખમાં ચોખંડા મહાદેવ મંદિરના સ્થાનમાં જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એ કાર્યક્રમની રૂપરેખાની વિગત અને કયા પ્રમાણેનું આયોજન વિગતવાર જણાવજો. હું ભૂપેન્દ્રસિંહ જાડેજા, શ્રી નાળેશ્વર ચોખંડા મહાદેવ મંદિર ટ્રસ્ટના અત્યારે હું પ્રમુખ તરીકે છું. મારી સાથે ભરતભાઈ ગુપ્તા, જે અત્યારે ઉપપ્રમુખ છે ટ્રસ્ટના. અને દર વર્ષે અમારે અહીંયા મહાશિવરાત્રિનો મહોત્સવ ઉજવવામાં આવે છે. એમાં લગભગ 15થી 20,000 માણસો અહીંયા આવે છે, દર્શન કરે છે, પ્રસાદ લે છે અને સવારથી લઈને સાંજ સુધી આ કાર્યક્રમ ચાલે છે. એ કાર્યક્રમ દરમિયાન સવારે આ બાજુ અમારે યજ્ઞનું આયોજન કરી છે. આજે અહીંયા 30 જોડા યજ્ઞમાં બેઠા હતા. એ સિવાય ભોજનનું પણ મોટે પાયે આયોજન અમારે થાય છે. અને લગભગ મુન્દ્રા, ગાંધીધામ, કચ્છભરમાંથી લોકો અહીંયા કને દર્શનાર્થે આવે છે અને બહુ જોરદાર અહીંયાનો કાર્યક્રમ દર વર્ષે ઉજવાય છે. એમાં પણ આજે જે લોકો આવ્યા છે એ તો દર વર્ષ કરતાં પણ વધારે છે. અમને તો એવું લાગે છે કે અત્યારે હજી મારા ખ્યાલથી 2 વાગ્યા હશે. 2 વાગ્યા અને અત્યારે 3:30 થયા છે. હવે અત્યાર સુધીમાં લગભગ 15-20,000 માણસો તો અત્યાર સુધીમાં આવી ગયા છે ઓલરેડી. એટલે હજી સાંજ સુધી કેટલા આવશે એનો કોઈ અત્યારે અંદાજ નથી આપણે કાઢી શકતા. પણ જબરજસ્ત મહિમા વધતો જાય છે. એમાં આજે રવિવારનો દિવસ છે અને મહાશિવરાત્રિનો ભવ્ય પ્રોગ્રામ અહીંયા કને મહાઆરતી અમારા ગામની એક સાર્વજનિક ગણેશ સમિતિ છે એ ટીમ વતી આખું અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું. અને મહાઆરતીનું આયોજન પણ બહુ સુંદર આયોજન થયું. અને આ અત્યારે જે ચાલુ છે એ નિરંતર રાત સુધી આમને આમ પ્રવાહ ચાલુ રહેશે ભાવિકોનો. અને અમે અત્યારે એવો મેસેજ આપવા માંગીએ છીએ કે ભગવાન ભોળાનાથની કૃપા આપણા કચ્છ ઉપર હંમેશા આવીને આવી વરસતી રહે અને કચ્છને હંમેશા ભગવાન એમની કૃપા દ્રષ્ટિ કચ્છ ઉપર રાખે એવા અમે ભગવાન પાસેથી પણ પ્રાર્થના કરી છીએ. સૌને સદબુદ્ધિ આપે, સૌને સુખ શાંતિ આપે એવી ભગવાન ભોળાનાથને પ્રાર્થના. નમસ્કાર બધાને. મહાશિવરાત્રિના પર્વ ઉપર આજે આ બધાને મારા ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે અહીંયા ભદ્રેશ્વર ખાતે ચોખંડા મહાદેવ મંદિર, નાળેશ્વર ચોખંડા મહાદેવ, જે કચ્છનું પશ્ચિમ એક દ્વારનું એક સૌથી મોટો શિવ મંદિર છે. આજે અહીંયા કને ભવ્ય અમે શિવરાત્રિનો પર્વ મનાવી રહ્યા છીએ બધા. ને સાથે સાથે એટલું જ છે કે દર વર્ષે જેમ એટલે આસ્થાઓની એક વાત કરીએ તો પબ્લિકની આસ્થા મંદિર સાથે એટલું વધતી જાય છે. કારણ કે અમે આ મંદિરની અંદર નિર્માણ પણ એટલું જ સાથે સાથે દર વર્ષે વધતું જાય છે. આવતા વર્ષે પણ જેમ જોશો તો અહીંયા કને મંદિરમાં આપણે એક હોલ, સૌથી મોટો 8 ગામમાં એવડો મોટો હોલ નથી, એટલે 120 બાય 60 ફૂટનો હોલ અને 6 ગેસ્ટ હાઉસનું પણ નિર્માણ કરી રહ્યા છે. તો દર વર્ષે આપણે એક શિવરાત્રિના ટાઈમે કંઈક નવું આપણે આ ગામને અને આ કચ્છની પબ્લિકને દેવા માંગીએ છીએ. આ ટ્રસ્ટીઓ જેટલા પણ છે બહુ સારી રીતે સંકલન કરીને આપણે શિવરાત્રિનો મહોત્સવ મનાવીએ છીએ. તો આગળ પણ એ જ અમે અપેક્ષા રાખશું કે બધાનો સહયોગ એમને મંદિરને ટ્રસ્ટને મળતો રહે ને બધા શિવભક્તોએ આ મંદિરની અંદર ખરેખર બહુ એટલે તન મન ધનથી જે આ મંદિર સાથે પણ જોડાય છે ને જે આસ્થા સાથે આ મંદિરની સાથે જે લગાવ છે એ લોકોની, બધા માટે અમે લોકો ખરેખર ખૂબ ખૂબ ઋણી છીએ. અમે ટ્રસ્ટ એમનો ખૂબ ખૂબ આભાર માને છે અને આવી રીતે જ અમે દર વર્ષે શિવરાત્રિ મનાવીએ છીએ.